અને ફરી એકવાર આ ડ્રોનનું પાકિસ્તાનના ડ્રોનનું સુરસુર્યું થઈ ગયું। બધા જ ડ્રોન હવામાં તોડી પાડવામાં આવ્યા છે અને કોઈ જ જાનહાનિ નથી, કોઈ જ પ્રકારની હતાહત નથી અને ભારતીય સેના જડબાતોડ જવાબ લગાતાર આપી રહી છે। હિમાચલ પ્રદેશથી આવી રહ્યા છે સમાચાર કે પરમાણુ અને નાલાગઢ વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે। હિમાચલ પ્રદેશના કસોલીમાં પણ બ્લેકઆઉટ, જમ્મુમાં सांबा અને અખનૂર સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી રહી છે, એલઓસીમાં ગોળીબારી કરવામાં આવી રહી છે। પાકિસ્તાનની આ નાપાક હરકત તમે જુઓ તો એક સાથે અલગ અલગ વિસ્તારોને એ ટાર્ગેટ કરે છે। એક જગ્યાએ એલઓસી પર ગોળીબારી કરે છે અને એક જગ્યાએ ડ્રોનથી હુમલા કરે છે અને ઘૂસણખોરીનો પણ પ્રયાસ કરે છે। ગત રાત્રે જ 7 જેટલા આતંકીઓ કે જેઓ ઘૂસણખોરીના પ્રયાસમાં હતા, આ તમામ સાતેઓને ભારતીય સેનાએ ઠાર કર્યા હતા જે આતંકીઓ હતા અને રાત્રે તેઓ ગોળીબારી કરીને ભારતની અંદર ઘૂસવાની ફિરાકમાં હતા। આ તમામે આતંકીઓ 7 આતંકીઓને ઠાર કર્યા હતા અને હવે ફરી આજે જ્યારે રાત પડી છે અને પાકિસ્તાનને ડ્રોનનું ભૂત ધૂણ્યું છે અને પણ ભારતે આ બધા જ ડ્રોનનું સુરસુર્યું કરી નાખ્યું છે। પાકિસ્તાનમાં નાગરિક વિમાનની અવરજવર ચાલુ છે। અહીંયા તમે જુઓ જે રીતે આજે પ્રેસ વાર્તામાં વિદેશ મંત્રાલય અને કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન નાગરિક વિમાનની આડમાં આ પ્રકારે હુમલા કરી રહ્યું છે। પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ નથી કરી અને નાગરિક વિમાનની અવરજવર ચાલુ રાખીને આ પ્રકારની હરકત કરી રહ્યું છે જેથી કોઈ પણ દેશ તેના પર હુમલો ન કરી શકે, ભારત તેના ઉપર વળતો પ્રહાર ન કરી શકે, એટલા માટે તેણે પોતાની એર સ્પેસ ચાલુ રાખી છે અને ત્યાં નાગરિક વિમાનની અવરજવર પણ ચાલુ છે। એટલે તે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે અને નાગરિક વિમાનની અવરજવર એને પોતાને એર સ્પેસમાં ચાલુ રાખી છે જેથી ભારત વળતો પ્રહાર ન કરે કારણ કે આંતરરાષ્ટ્રીય વિમાનના જે નિયમો છે માનવતાના ધોરણે એ નિયમો બનાવાયા છે, ભારત તેનું પાલન કરે છે કે કોઈ પણ નાગરિક વિમાન છે એ ટાર્ગેટ પર ન આવે અને પાકિસ્તાન એનો જ સહારો લઈને ડ્રોન હુમલો કરી રહ્યું છે અને પોતાની એરસ્પેસ ચાલુ રાખીને ત્યાં નાગરિક વિમાનની અવરજવર પણ તેણે ચાલુ રાખી છે। પંજાબના હોશિયારપુરના દસુહામાં નાપાક હરકત સામે આવી છે। અહીં પણ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે, પાકિસ્તાને અહીં પણ ડ્રોનથી હુમલો કર્યો।